પરિગ્રહની વ્યાખ્યા કરે છે. પરિગ્રહ એ પાપ છે અને પરિગ્રહ એ હિંસા છે. બે હિંસા કહો કે પરિગ્રહ, પરિગ્રહ કહો કે હિંસા કહો, પોતાના શુદ્ધ સ્વરૂપની સાવધાનીની હિંસા. શુદ્ધ સ્વભાવ ચરિત્રનો એની સાવધાની નહીં રહીને રાગાદી કે બોલવાદી કે હાલવાદી પર્યાયમાં સાવધાની થઈ જાય તે મિથ્યાત ભાવ છે, તેને હિંસા કહે છે. કરીને આપણે ક્યાં જટ ક્યાં છોડી દઈએ. પેલો મિથ્યાત પરિગ્રહ છે કે આત્મા જ્ઞાન સુચૈતન સ્વરૂપ એનો પકડ છોડીને કઈ પણ બહિર્મુખ વૃત્તિ ઉઠે, અંતર્મુખ સ્વભાવની સાવધાની દ્રષ્ટિ છોડી અને બહિર્મુખની વૃત્તિઓ જેટલી વિકલ્પ પુણ્ય પાપ દયા દાન શરીર આદિની અવસ્થાઓ એમાં સાવધાનપૂર્ણ થઈને એની પકડ દિશા થાય તેનું નામ મિથ્યાત પરિગ્રહ અને એનું નામ મિથ્યાત હિંસા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? બહુ ઝીણું. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો